નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. આજના વિડીયો અંતર્ગત ચર્ચા કરીશું ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સાંસ્કૃતિક સેલના કન્વીનર અને સાંસ્કૃતિક સેલના મેમ્બર્સ તથા કલાકારો સાથે. હવે ભારતીય જનતા પાર્ટી, આ પાર્ટીને આપણે ગુજરાતીઓ તો છેલ્લા લગભગ હવે 3 દાયકાથી ઘણી સારી રીતે જાણીએ છીએ. સત્તાધારી પક્ષ પણ છે અને સાથે જ કેન્દ્ર અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પરંતુ આ પાર્ટીની વિચારધારા સાથે જ્યારે કોઈ કલાકાર જોડાય છે ત્યારે શા માટે જોડાવાનું તેઓએ આ પાર્ટીમાં પસંદ કર્યું અને હવે પાર્ટીમાં જોડાયા બાદ તેઓ પોતાના કાર્યને એટલે કે કલાકારત્વને અને સાથે જ પોલિટિક્સને કઈ રીતે સમય આપી શકે છે. આ ઉપરાંત સાંસ્કૃતિક સેલનું ગઠન થયા બાદથી તેની શું કાર્યસાર અને કાર્યશૈલી રહી છે, આ તમામ બાબતોને નજીકથી જાણવાનો એક પ્રયત્ન આજના વિડીયો અંતર્ગત. સામૂહિક ચર્ચા અને મુદ્દો છે કે સાંસ્કૃતિક સેલ જે ભારતીય જનતા પાર્ટીનું એક વિશેષ સેલ છે અને તેનામાં કલાકારો જોડાય છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે, ત્યારે આ કલાકારોની માનસિકતા જાણવાનો પ્રયત્ન એ કે પોલિટિકલ આઈડિયોલોજી વિશે તેઓનો શું વિચાર છે, સાથે જ આવનાર સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વિશે કઈ રીતે કલાકાર તરીકે તેઓ યોગદાન આપવાના છે. અને તે માટે આજે આપણી સાથે પેનલ ઉપર ઉપસ્થિત છે એવા લોકો કે જેઓની સાથે ચર્ચા કરી અને જાણવાનો નાનકડો પ્રયત્ન માત્ર કરીશું. આપણી સાથે છે સૌપ્રથમ જનક ઠક્કર, જેઓ કન્વીનર છે ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલના. આપણી સાથે છે ખ્યાતનામ કલાકાર એવા અરવિંદ વેગડા કે જેઓ મેમ્બર છે સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટીમાંથી. મનુભાઈ રબારી આપણી સાથે છે, જેઓ ખ્યાતનામ લેખક છે, ઘણા પ્રખ્યાત ગીતો લખ્યા છે અને જેઓ પણ મેમ્બર છે સાંસ્કૃતિક સેલના. અને આકાશ ઝાલા, જેઓ ખ્યાતનામ કલાકાર સાથે જ ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ છે. આપ ચારેયનું સ્વાગત કરું છું પેનલ ઉપર. સૌથી પહેલો મારો સવાલ જનકભાઈ આપને રહેશે. કન્વીનર તરીકે સાંસ્કૃતિક સેલનો મુખ્ય હેતુ શું છે, કઈ રીતે આ ફોર્મ થયું અને આજે સાંસ્કૃતિક સેલના ટાસ્ક શું છે? પહેલાં તો સમગ્ર વાઇબ્સ ઓફ ઇન્ડિયા દર્શક મિત્રોને મારા નમસ્તે. બહુ સારો સવાલ નતાશાબેન તમે પૂછ્યો કે સાંસ્કૃતિક સેલની કામગીરી શું અને કઈ રીતે એનું ગઠન અને આગળની કામગીરી. દરેક સંગઠન વર્ષ આવે છે, દરેક સંગઠન વર્ષમાં પાર્ટીમાં મોરચા જ હોય છે. મોરચા પછી સેલની નિમણૂક કરતી આર્થિક સેલ હોય છે, યુવા મોરચો છે, પછી એમ સાંસ્કૃતિક સેલ છે. એવા અનેક પાર્ટીના આયામો છે. એ આયામોથી સાંસ્કૃતિક સેલ એક ભાગ છે. સાંસ્કૃતિક સેલ મને કહેતા ગર્વ થાય છે કે આદરણીય પાટીલ સાહેબની આ જે સંગઠન છે, પાટીલ સાહેબનું અમને માર્ગદર્શન મળ્યું છે અને અત્યાર સુધી ક્યારે પણ સાંસ્કૃતિક સેલ આટલો મોટો વિસ્તાર કે નીચે સુધી જે તાલુકા લેવલ સુધી પહોંચ્યો હશે તો અત્યારે આ વખતે પહેલીવાર સાંસ્કૃતિક સેલ બન્યો હશે. અને મને એ વાતનો પણ ગર્વ છે કે અમારી સાથે સાંસ્કૃતિક સેલની ટીમમાં અરવિંદભાઈ છે, મનુભાઈ છે, આકાશભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને આ વખતની સાંસ્કૃતિક સેલની ટીમ છે અમારી પ્રદેશની, એ બહુ જ મજબૂત ટીમ છે, બહુ જ કામ કરવાવાળી ટીમ છે. અને જિલ્લા વાઇઝ પણ અમારી ટીમ જે સંગઠન બન્યું છે અને અમારા સાંસ્કૃતિક સેલના કન્વીનરમાં અમારી સાથે અને અમારા માર્ગદર્શક શ્રી બિહારી હેમુ ગઢવી છે, એમનું પણ માર્ગદર્શન અમને મળતું રહે છે. એટલે આ વખતે બહુ જ સરસ ટીમનું ગઠન થયું છે, બહુ સારી રીતે અમે કામ કરી શકીએ છીએ. અને બીજું કે આ ફિલ્ડ સાથે જોડાયેલા, કલા સાથે જોડાયેલા લોકોને અમે પાર્ટી સાથે કઈ રીતે કનેક્ટ કરી શકીએ છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે એ લોકો પાર્ટી સાથે હોય જ છે, પણ એમ સાંસ્કૃતિક સેલ એક માધ્યમ બને છે અને આ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને અમે કનેક્ટ કરીએ છીએ. ઓકે, એટલે પોલિટિકલ આઈડિયોલોજી, પોલિટિકલ પાર્ટીનું જે ફોર્મેશન થયું છે, પણ એનામાં એક એવું સેલ, એક અભિન્ન અંગ કે જે કલ્ચરલ એક્ટિવિટીઝને વધુ વેગ આપે, વધુ લોકો સુધી લઈ જઈ શકાય અને તેનું માધ્યમો કલાકારો પોતે બને. અરવિંદભાઈ આપણી સાથે છે અને અરવિંદભાઈ, તમને મારો સવાલ હશે કે ઘણા વર્ષોથી, હવે તો લગભગ એવું કહી શકાય કે ગુજરાત રાજ્યમાં લગભગ 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સાંસ્કૃતિક સેલ સાથે તમારો જોડાવાનો અનુભવ અત્યાર સુધીનો કેવો રહ્યો છે? ભારતીય જનતા પાર્ટી વિશે તમારું શું વિચારધારા છે? હું તમને થોડા 10 વર્ષ પાછળ લઈ જાઉં. વર્ષ 2012 જ્યારે પ્રથમ વખત મારું ઇન્ટરેક્શન થયું હતું આપણા વડાપ્રધાન શ્રી એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી હતા એ વખતે, અને મારું જે આ ગીત અમારે જે ભાઈ ભાઈ ભલામોરી રામા કે જે ખૂબ જ પોપ્યુલર થયું હતું, એમાં ઘણી બધી વાતો અમે કરી હતી અને એ આઈડિયા એમને લાગ્યો અને એમણે મને બોલાવ્યો. એટલે પ્રથમ વખત ઇન્ટરેક્શન્સ
આ રીતના પ્લેટફોર્મ પર એ વખતે 2012ના ઇલેક્શનથી થયું હતું કે જ્યારે હું આના પર અલગ અલગ અમે લોકો ઘણા બધા મુદ્દાઓ લઈ અને લોકોની વચ્ચે આવ્યા હતા અને એક નવું જ એક પ્રચારનું એક અલગ માધ્યમ કર્યું હતું. ત્યારથી આમ કહેવાય તો ભારતીય જનતા પાર્ટી સાથેનું જોડાણ, બરાબર, આઈડિયોલોજી, વિચારસરણી, કે તમે જ્યારે એક વ્યક્તિને મળ્યા હો ને એમના તરફથી તમે પ્રભાવિત થયા હો એમની વાતથી, એમના વિચારથી, એમની આઈડિયોલોજીથી, ત્યારથી કહેવાય કે અને હું જ્યારે વાત કરતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીનું એ વખતે એક ઇલેક્શન કેમ્પેન હતું ત્યારે ખૂબ જ જોરશોરથી અલગ અલગ માધ્યમો દ્વારા અમે પ્રચારમાં હું જોડાયેલો હતો. એટલે એ વખતથી એક જોડાણ હતું. એના પછી તો ધીરે ધીરે ઘણા બધી વખત એમની સાથે ના અલગ અલગ ગીતોના માધ્યમથી પણ માત્ર દૂરથી પ્રચારક તરીકેનો એક મારી જવાબદારી હતી કે જ્યારે ઇલેક્શન્સ કે કશું કહેવું આવે તો અમે પ્રચારમાં ઓલવેઝ જતા હોઈએ છીએ. પરંતુ એવું ક્યારે સક્રિય રીતે જોડાવાનો ક્યારે વિચાર નહોતો આવ્યો કે એવું કોઈ વિચાર્યું નહોતું. પણ થોડા વર્ષો પછી જ્યારે એ વખતે અધ્યક્ષ હતા જીતુભાઈ, ત્યારે ખેસ ધારણ કરવાનો મોકો મળ્યો હતો અને ખૂબ જ આનંદ થયો હતો. કારણ કે જેમને માટે આપણે પ્રચાર કરતા એમની સાથે થોડા સક્રિય થયા, એવું નહોતું કે એકદમ ખૂબ સક્રિય થયા હતા. પરંતુ જ્યારે સાંસ્કૃતિક સેલનું આ વખતનું જે ગઠન થયું અને જે પ્રમાણે જનકભાઈએ આપને કહ્યું કે અમારી ટીમ ખૂબ જ સ્ટ્રોંગ થઈ હતી, ત્યારે પ્રદેશની કમિટીમાં મને મોકો મળ્યો કામ કરવાનો. અને એક આઈડિયોલોજી એ રીતની હતી કે તમે કોઈ ટિપિકલ આમ બધાને લાગતું હોય રાજકારણ કે પોલિટિક્સ એટલે આ જ રીતનું કામ કરે, આવા જ વ્યક્તિઓ હોય અને આવા પ્રોફેશનમાંથી આવતા હોય. પરંતુ કલ્ચરલ સેલ છે ને એની આખી ઘટના અલગ હતી. કલ્ચરલ સેલ આમ તો જુઓ તો કલા, સંસ્કૃતિ, સાહિત્ય, આ એક બધું બહુ જ જોડાયેલી જે બધા જે વિંગ્સ છે જોડાયેલા છે અને બહુ જ અસંખ્ય આમ કહેવાય ને કે લોકો જે છે કલા સાથે જોડાયેલા હોય છે. પરંતુ આમની સુધી પહોંચવું કેવી રીતે? તો એ રસ્તો સૌથી સહેલો એ માટે હોય છે કે કલ્ચરલ સેલ, અને કલ્ચરલ સેલમાં જ કલાકારો હોય એના જેમ હું પોતે ગાયક છું, મનુભાઈ પોતે લેખક છે, તો આ રીતે અલગ અલગ જે કલાના જે જાણકાર છે, કલાના ક્ષેત્રના જે કહેવાય કે એવા વ્યક્તિત્વ છે કે જે બહુ જ ઇઝીલી લોકો સુધી પહોંચી શકે. તો આ એક બહુ જ જરૂરી હતી કે એક પોઝિટિવ પોલિટિક્સની વાત કરીએ કે ભાઈ પોઝિટિવિટી લોકોમાં કેવી રીતે, એટલે એવું ન લાગે કે માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે જ વસ્તુ થાય કે કોઈક એવું કંઈક હોય તો જ એના પ્રચારના માધ્યમ રૂપે થાય. પણ ના, થ્રુ આઉટ ધ યર જે લોકો સુધી કે કલાકારો સુધી કલાકારોની વાત, કલાના કલાની વાત અને એ વાત કરવી એ લોકો માટે એક નવું હતું કે ભાઈ આવી વાત થાય. અને આ વખતની જે ઘટના બની છે એમાં નોટ ઓનલી મ્યુઝિક, ફિલ્મો, પેઇન્ટિંગ્સ કે જે પણ અલગ અલગ કલાની સાથે જોડાયેલા લોકોને અમે જોડવાનો પ્રયત્ન કર્યો. અને એ માટે કહેવાય કે આજે પ્રદેશથી લઈ અને નાનામાં નાના તાલુકા સુધી સમિતિઓ બનાવવામાં આવી અને એ કોઈ પણ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમે લોકો જોડાયેલા હોય છે જે વિચારસરણીને લોકો સુધી પહોંચાડવા માટે. એટલે ખૂબ જ અદ્ભુત કાર્ય છે અને એમાં ખૂબ જ મજા આવી રહી છે જે લોકો સાથે કામ કરવાની. અને એ જ વિચારધારાને તમે કેવી રીતે લો છો એ તમારા માટે બહુ જ જરૂરી હોય છે. તમે એને કેવી રીતે પર્ક્યુલેટ કરો છો, તમે આગળ એને ધપાવો. આજે કદાચ એ જ આગળ ધપાવવાનું માધ્યમ જ આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયા બન્યું છે અને તે માટે જ નજીકથી જાણી લેવાનો એક પ્રયત્ન માત્ર હતો. એક લેખક છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે, એક ગાયક છે, એક અભિનેતા છે. એટલે આવી રીતે અલગ અલગ માધ્યમ, અલગ અલગ કલા સાથે સંકળાયેલા લોકોને એક પાર્ટીની વિચારધારા સાથે તો જોડવાની જ, આ ઉપરાંત પોલિટિકલ આઈડિયોલોજીને સામાન્ય વ્યક્તિની સાથે જોડવાનો એક કલા કરતાં વધારે વિશેષ સારો કોઈ માધ્યમ ન હોઈ શકે. મનુભાઈ, આપના પણ મંતવ્યો જાણવાનો પ્રયત્ન એ માત્ર રહેશે કે ખ્યાતનામ ગીતો લખ્યા છે, જેમ હું ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન કે જેમણે 4 બંગડી, આ જે શબ્દો છે એ મનુભાઈના છે અને ગાયક તો આપણે સૌ જાણીએ જ છે તેઓને. મનુભાઈ, આપનો વિચાર કઈ રીતે આવ્યો કે આપને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું છે અને જોડાયા બાદના આપના એક્સપિરિયન્સીસ? બેન, આમ તો પરિવાર તો પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો જ હતો. કુટુંબ મારું પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળું હતું. પણ મને 2017ની જે ઇલેક્શન હતું એમાં ઘણા બધા મેં સોંગ લખ્યા ભારતીય જનતા પાર્ટી. મારા વિચારો પહેલેથી જ હતા ભારતીય જનતા પાર્ટીના. પણ એ વખતે મને થોડો વધારે મોકો મળ્યો નજીક જવાનો. અને એ વખતે ઘણા બધા સોંગ મતલબ 10 સોંગ મેં કર્યા છે અલગ અલગ બધા મંત્રીઓના. ત્યારે મને વધારે નજીક જવાનો અને આનો અનુભવ થયો અને જે સત્ય હતું એ મને ખરેખર જાણવા મળ્યું કે આપણા માટે એકદમ ઓકે છે. પરિવાર તો પહેલેથી હતો જ, પણ મને પણ એમ લાગ્યું કે ના, આ ઓકે છે. તો એના પછી ધીરે ધીરે માં સંકળાતો ગયો અને આભાર માનીશ હું CR પાટીલ સાહેબનો, જનકભાઈનો અને મારા બિહારીભાઈનો કે જેમણે મને આમાં એક માધ્યમ બનાવ્યું મારું.
અને જે મને જે સ્થાન આપ્યું છે એના માધ્યમથી હું ઘણા બધાને જોડી શકીશ, મારી વિચાર વ્યક્ત કરી શકીશ. એટલા માટે આ દરેકનો હું આભાર માનીશ. અને ભારતીય જનતા પાર્ટીના વિચારો તો પહેલેથી પરિવારમાં હતા જ, પણ પછી મેં એકદમ બહુ નજીકથી જાણ્યા કે ખરેખર ઓકે છે આપણા માટે આ પાર્ટી, એટલે હું વધારે એમાં સંકળાયો. આકાશ, એક અભિનેતા તરીકે તો આઈડિયોલોજી હોય જ, પણ એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે પોલિટિકલ આઈડિયોલોજી હોવી ઘણી સ્વાભાવિક છે. ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, તમારો જન્મ અને ઉછેર ગુજરાતમાં જ થયો છે અને નાનપણથી ગુજરાતનું વાતાવરણ તમે જોયું હશે. શું એટલા માટે પ્રેરણા હતી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું છે કે પછી બીજા કોઈ કારણ? હું શરૂઆતથી થોડી વાત કરીશ તો એક કલાકાર તરીકે કલાનું એવું હોય, એટલે કે એક્ટરનું એવું હોય કે એક્ટિંગ કરે ત્યારે પડદા ઉપર કંઈ દેખાય એનાથી લોકોને કંઈ શીખ મળે. તો કલાકારનું એવું હોય છે કે આપણા ત્યાં લોકો બે વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થતા હોય, ક્યાં તો ક્રિકેટ હોય ક્યાં તો સિનેમા હોય. આ બે વસ્તુમાં જો સારી વસ્તુ બતાવવામાં આવે તો લોકો સારું ઘરે લઈ જાય. આ બે વસ્તુની અંદર ખરાબ વસ્તુ બતાવવામાં આવે તો ખરાબ આપણા સમાજ પર અસર પડે. તો અને તમે જે કીધું કે તમે ગુજરાતમાં જ જન્મ્યા છો, તો મારો જન્મ અમદાવાદમાં થયો અને અમદાવાદમાં પોળમાં થયો, અને એ પણ ખાડિયામાં થયો. તો ખાડિયાના તો છોકરાના લોહીમાં જ બીજેપી હોય છે. તો હું નાનપણથી જ ભારતીય જનતા પાર્ટીના વિચારધારા જ્યારે જોડાયેલો હતો. હું નાનો હતો ત્યારે અમારા ત્યાં આગળ જે અશોકભાઈ ભટ્ટ હતા એમના નાના કાર્યકર તરીકે પોસ્ટરો લગાવવા, બૂથ ઉપર બેસવું, આ બધા નાના નાના કામ કરતો. ત્યાંથી પછી મારી જે જર્ની શરૂ થઈ એઝ એન એક્ટર. તો એક્ટર તરીકે મને એવું લાગ્યું કે આ એક પક્ષ એવો છે જે સાચું કામ કરે છે, અને હું તો નાનપણથી જ એ પક્ષ સાથે જોડાયેલો હતો. તો મને એવું હતું કે આ જે સાચું અને સારું કામ થાય છે એ મારા થકી બીજા હજારો લોકો સુધી પહોંચે, તો માનનીય મોદી સાહેબની જે વિચારધારા છે એ બધા જ જોડે પહોંચે. અને કલાકારનું તો એક એવું ઓડિયન્સ જોડે એક બ્રિજનું જ કામ હોય છે કે લોકોની વિચારધારા અથવા તો જે સારા વિચારો છે એ લોકો સુધી પહોંચાડવા. તો બિંગ અ એક્ટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પાછળનું મારું મુખ્ય કારણ એ હતું કે સારા વિચારો લોકો સુધી પહોંચાડું. બિલકુલ, અને આ જરૂરી પણ છે. એક પાર્ટીની વિચારધારા જ્યારે લોકો સમજી શકે, પાર્ટીના શું કાર્યક્રમો છે, પાર્ટી કેવા કાર્યો કરે છે, પાર્ટીની અંદરનું ગઠન અને કેટલા અલગ અલગ તેના અંગ છે એ પણ જાણવું જરૂરી છે. અને તે માટે જ આજનો આ એક અભિગમ છે. જનકભાઈ, આજની જ્યારે આપણે આ ચર્ચા માટે ઉપસ્થિત થયા છે ત્યારે અત્યાર સુધી કયા કયા કાર્યક્રમો સાંસ્કૃતિક સેલ દ્વારા કરવામાં આવ્યા અને ભવિષ્યમાં કેવા કાર્યક્રમો લોકો વચ્ચે આપવામાં આવશે, જેથી કરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે તો જોડાઈ શકે, પણ આ સાંસ્કૃતિક સેલનું જે ગઠન થયું છે એની પણ વ્યાખ્યા લોકો સુધી પહોંચે? નિતિશાબેન, અમે જ્યારે અમારું ગઠન થયું તો લગભગ અમારી સાંસ્કૃતિક સેલના ગઠનને 8 મહિનાનો સમય થયો છે, 8 થી 9 મહિના. તો અમારો પહેલો કાર્યક્રમ એવો હતો કે અમારું ગઠન થયું ત્યારે એ વખતે કોરોનાનો વેવ ચાલતો હતો. બરાબર છે. તો એ વખતે એવું હતું કે તમે ફિઝિકલી જઈને લોકો સાથે કનેક્ટ ના થઈ શકો. તો પછી અમારી ટીમે બેસીને વિચાર્યું કે ભાઈ આપણે અત્યારે આપણું ગઠન થયું છે તો આપણે કંઈક કાર્યક્રમ પણ કરવો પડશે, નહીંતર આપણે એકદમ ઇનએક્ટિવ લાગીશું. તો પછી અમે બધા ટીમમાં બધા બેઠા ને વિચાર કર્યો. તો એવો વિચાર આવ્યો કે આપણે 1856 થી 1947 સુધીના જેટલા પણ આઝાદી માટે જેને પણ ફાઇટ આપી છે, સીન અનસીન કેરેક્ટર્સ જે બી હોય, અને માનનીય નરેન્દ્રભાઈએ આ આઝાદીનો 75 વર્ષ અમૃત વર્ષ એ નિમિત્તે અમે આ કાર્યક્રમ ડિજિટલ મોનોએક્ટ કોમ્પિટિશન અમે લોન્ચ કર્યું. ઓકે. તો એમાં 3 એજ વાઇઝ ક્રાઇટેરિયા હતા, 8 થી 12, 13 થી 20 અને 21 થી ઉપરની કેટેગરી. તો એમાં અમે 16 એટલે અનસીન કેરેક્ટર્સ, મેં આપને જેમ કીધું, તો એવા એક કેરેક્ટર્સના વિડીયો બનાવીને અમને અમારા વોટ્સએપ પર એની યુટ્યુબની લિંક કે એની સોશિયલ મીડિયાની કોઈ પણ લિંક અમને શેર કરે. અને એમાં પણ અમે બહુ જ સારા જજીસની પેનલ બનાવી, ગુજરાતના નામાંકિત કલાકારો હોય, ડિરેક્ટર્સ હોય એવાની પેનલ બનાવી છે. અને આખા ગુજરાતભરમાંથી અમને ખાસી એન્ટ્રીઝ મળી. એક કાર્યક્રમ અમારો બહુ જ સારો રહ્યો અને પબ્લિકનો રિસ્પોન્સ પણ અમને સારો મળ્યો. પછી અમે કાર્યક્રમ એવો આપ્યો, દરેક જિલ્લા વાઇઝ ઘણા બધા ગુજરાતના જિલ્લાઓમાં જૂની રંગભૂમિના જે કલાકારો હતા, કે જે બધા સિનિયર એક્ટર્સ જે કદાચ આપણે અત્યારે અમને યાદ પણ નથી કરતા, તો એવા લોકોને એક સન્માનનો કાર્યક્રમ સાંસ્કૃતિક સેલ દ્વારા અમુક જિલ્લાઓમાં કરવામાં આવ્યો. પછી પાર્ટીના જે કાર્યક્રમો હોય છે એ સાંસ્કૃતિક સેલ કઈ રીતે નીચે સુધી પબ્લિક સુધી પહોંચાડે છે, એ કલાકારોના માધ્યમથી, જેમ આકાશભાઈએ કીધું કે વી આર ધ બ્રિજ બિટવીન પીપલ, તો એ અમે લોકો એ જ વસ્તુ કરીએ તો લોકો સુધી ઇઝીલી પહોંચી શકતી હોય છે. પાર્ટીની અનેક યોજનાઓ પબ્લિક સુધી પહોંચાડી. અત્યારે અમારો એક કાર્યક્રમ ચાલે છે કે દરેક જિલ્લામાંથી
કોઈ પણ કલા સાથે જોડેલો વ્યક્તિ હોય એનો એક ડેટા અમે અત્યારે ભેગો કરી રહ્યા છીએ અને લગભગ ઓછામાં ઓછા 2000 થી 2500 નામ હજુ સુધી અમારી જોડે આવ્યા છે છેલ્લા લગભગ 4-5 દિવસમાં છે. રાઈટ. એટલે આવનારા સમયમાં ગુજરાતભરમાંથી ઘણું મોટી સંખ્યાના કલા સાથે જોડેલા લોકોના નામ અમારી પાસે આવશે એવી મને આશા છે અને એ પછી એનો અમે કઈ રીતે એમાં આગળ કાર્યક્રમો થકી એ બધા કલાકારોને પણ અમે કનેક્ટ કરીશું, એ લોકોને મળવાનો પ્રયત્ન કરીશું, 1-to-1 એ લોકોને અમે મળી શકીએ. ઓકે. એટલે બહુ એક મોટો કાર્યક્રમ આવનારા સમયમાં સાંસ્કૃતિક સેલ પણ કરવાની છે. જનકભાઈ, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે માટે કંઈ ખાસ કે જેમ અત્યારે ભરતી પ્રક્રિયા, ભરતી મેળો કહી શકાય એવું ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યું છે કે QR કોડ સ્કેન કરવાનો છે અને ભાજપના સભ્ય થઈ શકો છો. આ ઉપરાંત આવા કોઈ કાર્યક્રમો જો સાંસ્કૃતિક સેલ દ્વારા ખાસ કરવાની વિચાર શક્તિ હોય કે આગામી સમયમાં ઇલેક્શનને અનુલક્ષીને કોઈ ખાસ કાર્યક્રમો આપવાના હોય? ઇલેક્શનને ભારતીય જનતા પાર્ટીમાં તો કાર્યક્રમોની સતત એક પ્રક્રિયા ચાલુ જ હોય છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે ઇલેક્શનનું રાહ જોઈને બેઠી જ નથી હોતી. ભારતીય જનતા પાર્ટીમાં 5 વર્ષ કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એ દોડતા જ હોય છે કોઈના કોઈ કાર્યક્રમ થકી. અત્યારે આપણે જેમ વાત કરી એ ગઈકાલે પરમ દિવસે 2 દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ થયું. એમાં એક નંબર છે 782-782-182 182-182. તો એ નંબર આપ ડાયલ કરીને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની શકો છો. એ નિમિત્તે માનનીય CR પાટીલ સાહેબના હસ્તે અમુક અમારા ઇન્ડસ્ટ્રીના લોકોને પણ જોડાવાનો મોકો મળ્યો. તો એ પણ એ કાર્યક્રમનું લોન્ચિંગ હતું અને આવનારા 1 મહિના સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. પછી વિસ્તારક તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક વિસ્તારોમાં બૂથ વાઇઝ ગયા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રક્રિયા છે કે સતત ચાલતી પ્રક્રિયા છે કે એ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીને ચાલતું હોય છે. એટલે ઇલેક્શનનું વર્ષ છે એવું સ્પેસિફાઈ કરીને કાર્યકર્તાઓ બેસી નથી. ઓકે. 2017 થી 2022ની ચૂંટણી આપણે કહીશું કે 5 વર્ષનો આ સમયગાળો ગુજરાતમાં, જેમ મેં શરૂઆતમાં પણ કીધું કે હવે 27 વર્ષ કરતાં વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અરવિંદભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે કલાકારો અને ક્રિકેટર્સ આ બંનેનો સંલગ્ન નાતો પોલિટિક્સ સાથે ઘણા વર્ષોથી રહેલો છે. એક કલાકારને આપણે સાંસદ તરીકે પણ જોયા છે અને એ જ સાંસદને આપણે ફિલ્મો પર, પડદા ઉપર ફિલ્મોમાં કેરેક્ટર્સ ભજવતા પણ જોયા છે. વ્યસ્તતા હોય ઘણીવાર શિડ્યુલની કે જ્યાં તમારું કમિટમેન્ટ હોય એ કલાકાર તરીકેનું અને પછી જો પાર્ટીનો કોઈ કાર્યક્રમ આવે તો એ કઈ રીતે મેનેજ કરો છો? નોર્મલી તો એવું થતું નથી, પણ મહેનત થઈ જાય છે. તમારે પ્રાયોરિટી ડિસાઇડ કરવી પડે કે કઈ જગ્યાએ તમારી પ્રાયોરિટી જ્યાં જવાની જરૂર છે. કારણ કે દરેક કાર્યક્રમનું તમારું કઈ રીતનું ત્યાં યોગદાન આપવાનું છે તમારે. સપોઝ સૌથી પહેલાં તો વાત કરીને જે પ્રમાણે ક્રિકેટર છે, કલાકારને, તો કલાકારને ક્રિકેટર છે ને એ એકચ્યુઅલી શું છે કે સમાજમાં એમ કહેવાય ને કે લોકોને સેલિબ્રિટીઝ તરીકે જોતા ફેમસ ચહેરાઓ છે જેને ફોલો કરતા હોય છે લોકો. એને ટીવીના માધ્યમથી કે સિનેમાના માધ્યમથી એમને જોવા માટે લોકો ઈચ્છતા હોય છે કે અમે આને જોઈએ, આની પાસે ગીત સાંભળીએ, આની સાથે અમે એની એક્ટિંગ જોઈએ અથવા કોઈ પણ બીજી કલા હોય તો એની સાથે. ક્રિકેટર્સમાં પણ એટલું જ છે, કારણ કે બંને જે જગ્યા જે છે એ ખૂબ જ આપણે ત્યાં સૌથી વધારે જો જેની પાછળ ફોલોઅર્સ જો હોય તો એ બંને જગ્યાએ છે. એટલે ઓફકોર્સ દરેક કલાનું જે ક્ષેત્ર છે એ એના ગ્લેમર કે એની થોડીક જે લોકોને ઝાંકમ જોડ બી દેખાવ મળતો હોય તો લોકોને એમ થાય કે ભાઈ એ લોકો સાથે હોય તો એક વધારે ફેર પડતો હોય છે કોઈ બી જગ્યાએ. એમાં કંઈ ખોટું પણ નથી. દરેક પ્રોફેશન છે. કલાકારનું એક આર્ટિસ્ટ કે એની કલાનું પ્રોફેશન હોય. જેમ કોઈ બિલ્ડર હોય કે કોઈ બિઝનેસ કરતો હોય તો અમારા માટે પણ અમારું એક પ્રોફેશન છે. પણ ઇન્ડિવિજ્યુઅલ ચહેરાથી વધારે લોકો જાણતા હોય છે. જાણીતા લોકોને એટલા માટે જ પછી બહાર આવતા હોય. તો એક તો મુદ્દો છે કે ભાઈ તમે કોઈ પણ પ્રચારનું હોય અથવા કંઈક કાર્યક્રમ હોય તો તમે ત્યાં જાઓ તો ઓટોમેટિકલી ભીડ ભેગી થતી હોય. આપણે કોઈ વાતને મૂકવી હોય તો એ બહુ સિફતતાથી તમે મૂકી શકો છો. ઇઝીલી તમે લોન્ચ કરી શકો, મૂકી શકતા હોય છે. બીજી વસ્તુ એવી હોય કે આજે હું મારા પક્ષની અને એની આઈડિયોલોજી જાણતો હોઉં. એટલે આપણે જે પ્રમાણે કહ્યું કે સદસ્યતા, તો સદસ્યતા પર અમે લોકો અત્યારે સોંગ બનાવીને લોન્ચ કરી રહ્યા છે. જેની પહેલાં એક યુવાઓની આખી રેલી થઈ ત્યારે મનુભાઈનું એક ગીત હતું જે બધી જ રેલીઝમાં વાગતું હતું. એક્ઝેક્ટલી. હું તમને એ જ કહું છું કે જ્યારે જે પ્રસંગ છે, જે વાત માટે અમે લોકો ઇઝીલી સમજી શકીએ કે ઓકે આ સદસ્યતાની વાત છે તો કયા કયા મુદ્દાઓ હોઈ શકે. એટલે અમારી પાસે 4 મુદ્દા હોય તો અમે એના 40 મુદ્દા અમે બનાવી શકીએ, કારણ કે એ અમારું ક્ષેત્ર છે. જેવી રીતે ભાઈ મનુભાઈને કીધું હોય તો મનુભાઈ પ્રમાણે ગીત લખી શકું. મને કીધું હોય તો હું એ ફીલથી ગાઈ શકું છું. જે આકાશ હોય તો એ આકાશને કદાચ એને ભજવવાનું હોય તો ઇઝીલી ભજવી શકે. તો ઇટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ કે તમે એ વાતને એક લોકોના એ દ્રષ્ટિકોણ કે ભાઈ આ રીતનું આ છે તો એ બહુ ઇઝીલી કલા ક્ષેત્ર સાથે જોડાયેલો વ્યક્તિ સમજી શકે. એટલા માટે આ ક્ષેત્ર એ બહુ જ એક અભિન્ન અંગ કહેવાય છે કોઈ પણ
એનો પક્ષ માટે બિલકુલ. ભારતીય જનતા પાર્ટીએ એને બહુ જ ઓર્ગેનાઇઝ વેમાં મૂકેલું છે. જે પ્રમાણે આજે સાંસ્કૃતિક સેલનું કર્યું તો સાંસ્કૃતિક સેલ એ બહુ જ એક ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર બનાવ્યું અને ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર દ્વારા બહુ ઓર્ગેનાઇઝ મેનરમાં કોઈ પણ વાત થાય ને તો એ ખૂબ જ જરૂરી હોય છે. આજના તબક્કે યુવાન જે છે ને ખૂબ જ બુદ્ધિશાળી છે. એણે વર્લ્ડને બહુ જ ઇઝીલી જોવાનું શરૂ કર્યું છે, I'm sure. વધારે ધ્યાન આપે છે. ત્યારે તમારે એને એ લેવલ પર જેને સમજાવું કે એ લેવલ પર તમારી વાત મૂકવી હોય તો યુ નીડ એક્સપર્ટ્સ, એના Exactly. માટેના માણસો જોઈએ. એક્ઝેક્ટલી. આકાશ, સેમ ક્વેશ્ચન ફોર યુ કે એક્ટિંગના કમિટમેન્ટ્સ હોય એક સાથે, મને ખ્યાલ છે ત્યાં સુધી 3-4 ફિલ્મોમાં કિરદાર ભજવવાના, અને અત્યાર સુધી ઘણી બધી ફિલ્મોમાં આકાશ ઝાલાનો ચહેરો, અને સૌથી ફેમસ જો તેઓની કોઈ ફિલ્મ હોય તો હેલ્લારો, ઇફ આઈ એમ નોટ રોંગ, કે જેને નેશનલ નહીં પર ઇન્ટરનેશનલ લેવલ પર ઘણી ખ્યાતિ મળી છે. એટલે તે માટે પહેલાં તો અભિનંદન. અને આગામી સમયમાં જ્યારે એક તરફ પોલિટિકલ ક્રાઇટેરિયા સાથે તમે જોડાયેલા છો અને બીજી તરફ પ્રોફેશન તો છે જ, તો કઈ રીતે ટાઈમ મેનેજ કરવાનો હોય? પાર્ટીની મીટિંગ્સ હોય અથવા તો સેમ ટાઈમે શૂટિંગના શેડ્યુલ્સ હોય? આ છે ને બે વસ્તુમાં હું, એક બાજુ ફરજ હોય આપણી અને બીજી બાજુ આપણું પેશન હોય. તો ફરજ અને પેશનને બેલેન્સ કરવાનું થિયેટરમાં, હું બેઝિકલી થિયેટરનો વ્યક્તિ, તો એટલે એ અમને ત્યાં જ શીખવાડવામાં આવે. તો આ જે ફરજ અને જે પેશન વસ્તુની વચ્ચેનો જે ભેદ છે અથવા તો જે બ્રિજ છે એને બહુ સરસ રીતે મેનેજ એટલે થઈ જાય છે કે જેના થકી અમે જોડાયા, જેમ કે જનકભાઈ છે, જનકભાઈને અમે અમારી વચ્ચે કોર્ડિનેશન એ જ કરતા હોય છે. તો એ બહુ જ સરસ રીતે મેનેજ કરે છે કે ભાઈ આજે આ નથી તો પેલા નથી તો આ, તેમ કરીને સરસ. અને જ્યારે અત્યારે તો આજકાલનો યુગ તો આખો સોશિયલ મીડિયા પર આવી ગયો, તો જ્યારે ડિજિટલ થઈ ગયું છે તો અગર રૂબરૂ ના આવી શકીએ તો અમે ડિજિટલી હેલ્પ કરી શકીએ છીએ, એટલે મેનેજ તો થઈ જ જાય. અને એક બહુ સરસ વાત હું કહેવા માંગીશ કે પહેલાંના જમાનામાં પ્રજા રાજા માટે શું વિચારી રહી છે અથવા તો રાજાને પ્રજા વિશે કંઈ જાણવું હોય, તે બંને વચ્ચેનો એક બ્રિજ હતો ને એ હતા શેરી નાટકો. હે ને? તો આ જે કલ્ચર સેલ છે ને એ કદાચ મને એવું લાગે ને ત્યાં સુધી એક શેરી નાટક જેવું કામ કરે કે પ્રજાની વાત રાજા સુધી પહોંચાડે છે ને રાજાની વાત પ્રજા સુધી પહોંચાડે. એટલે તમારે છે ને ઓલવેઝ સિસ્ટમમાં રહીને દરેક વસ્તુ, તમે સિસ્ટમની બહાર રહીને પછી તો અહીંયા તકલીફ છે અહીંયા તકલીફ છે એવું નહીં. તમે સિસ્ટમમાં હોય તો તમે ઇઝીલી તમારી વાતને વધારે સારી રીતે તમે પ્રેઝન્ટ કરી શકતા હોય છે. એટલે શું છે કે ટાઈમ મેનેજ, જેમ કે અમે થોડા કલાક પહેલાંનું ઘટના હતી ત્યારે સ્ટુડિયોમાં હતા, અત્યારે તમારી સામે શૂટ, એટલે એમાં આવીને બેઠા છીએ તો ટાઈમ મેનેજ ઓર્ગેનાઇઝેશનની વાત, ઓર્ગેનાઇઝ વેમાં ઓર્ગેનાઇઝડ કઈ રીતે રહેવું એ વાત છે. અને પાર્ટીના જે સભ્યો છે એમના પાસેથી તો અમે ઘણી વખત સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝડ પાર્ટી છે, અને કેડર બેઝડ પાર્ટીમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે જ કામ નહીં, સતત તમામ દિવસો એ કામ ચાલતું જ હોય છે. મનુભાઈ, તમારી પાસેથી એ જાણી લેવું છે કે તમારું લેખન ભારતીય જનતા પાર્ટી સાથે કઈ રીતે સંલગ્ન હોય અથવા તો કઈ રીતે વાપર કરવામાં આવે છે? કેટલા ગીતો અત્યાર સુધી જો તમે કોઈ લખ્યા હોય અને તેની અમુક પંક્તિઓ જો તમે અહીંયા કહી બતાવો. ઘણા બધા ગીતો લખ્યા, પણ આમાં જોડાયા પહેલાં બી મને આનું મેં કીધું એમ વિચારધારા હતી. તો એ વખતે મેં લખ્યું હતું મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા, અમે ગુજરાતી લહેરી લાલા. ત્યારે પણ આમાં મુખ્ય કારણ એક જ છે કે હું જેને જોઈને ઇન્સ્પાયર થયેલો છું તો એ ચહેરો છે આપણે સામે મોદી સાહેબ. કે સતત મને કોઈ મોદી સાહેબ વિશે લખવાનું કહે તો હું 2 મિનિટમાં જ લખી નાખું, સીડીમાં નીચે ઉતરું ત્યાં સુધી. કારણ કે એ મને ચાહના છે. કોઈ આ વસ્તુ કેવી છે, કલાકાર એવી વસ્તુ છે કે તમે એને પ્રેશર કરીને ના કરી શકો, પ્રેમથી જ કરી શકો. અને દરેક વસ્તુ પ્રેમને જ વસ્તુ હોય છે. મને ગમતા વ્યક્તિ માટે કહે તો 2 મિનિટમાં લખાઈ જાય. બાકી પૈસા આપીને કોઈ કે આટલા પૈસા આપી દો આવું કરીશ તો નહીં થાય. અરવિંદભાઈ કીધું એવી રીતે હમણાં મારા સદસ્ય અભિયાન અમારું જે ચાલે છે, મને જનકભાઈનો ફોન આવે કે આપણે આવું કંઈક કરવાનું છે. તો એ ગીત બી મેં બી લખી રાખ્યું છે, અરવિંદભાઈ બી રેકોર્ડ કદાચ કરી લીધું છે, સમજો. એમાંથી અમે હવે જે પાર્ટી નક્કી કરશે એમાંથી કરશું. પણ બધાની અલગ અલગ વિચારધારાઓ છે. એમણે કંઈક અલગ લખ્યું છે, મેં કંઈક અલગ લખ્યું છે, પણ મૂળ અમારો મુદ્દો એ જ હોય છે કે અમે જેને ચાહીએ છીએ, આખી દુનિયા જેને ચાહે છે, અને જે ચાહે છે એ વ્યક્તિ ચાહવા લાયક છે, આખી દુનિયાને ખબર છે કે એને લાયક જ છે, એટલે અમે લોકો એને ચાહીએ છીએ. એવું નથી કે ભાઈ ચલો કોઈ અમને કીધું ને અમે જોડાઈ ગયા એટલે અમે એના, એવું નથી. સત્ય જે છે એની સાથે જ છીએ. જાણીને આનંદ થાય છે. ટાઈમ મેનેજમેન્ટ તો એ જે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એમની જોડેથી જેટલું શીખવાનું છે ને તે એમની વ્યસ્તતા સામે અમારી વ્યસ્તતા તો કંઈ જ નથી. ના, એટલે આ વસ્તુ હું આકાશ માટે પણ કહી શકું કે તમારા બધા કરતાં પહેલાં અહીંયા પહોંચી ગયા હતા સમય પ્રમાણે. એટલે આ એક ટાઈમ મેનેજમેન્ટ આકાશે નજીકથી શીખી લીધું. પાર્કિંગ મેનેજમેન્ટમાં તો
ભારતીય જનતા પાર્ટીને જ કહો ને કે પાર્કિંગ મેનેજમેન્ટ માટે પણ કઈ વિશેષ વ્યવસ્થાઓ કરશે. કરાવે. હવે આવનારા સમયમાં જ કંઈ પણ એની વ્યવસ્થા થશે. હા તો એવું થઈ ગયું યાર કે ભારતીય જનતા પાર્ટીને એ કોણ કે સિક્યુરિટીને કે જોબ કરે. ના જાણીને આનંદ થાય છે કે બેન હું એક વાત કરીશ બીજી, મને ભાઈએ ફોન કર્યો અને 2 લાઈન મેં લખી હતી જે હું કહેવા માગું છું. હવે રેકોર્ડ તો મેં કરશું, પણ ભાજપ ને મોદીજીનું કામ બોલે છે, ભાજપ ને મોદીજીનું કામ બોલે છે, દુનિયાના દેશોમાં નામ બોલે છે. એટલે મારે સદસ્યતા અભિયાનમાં જોડાવવું છે, કારણ કે હું ભાજપનો અને ભાજપ મારું પરિવાર, આવું હું નહીં આખું ગામ બોલે છે. વાહ. ક્યાં વાત છે, બહુ સરસ. જાણીને આનંદ થાય છે જનકભાઈ કે એક સેલ તેના સાથે જોડાયેલા જે લોકો અલગ અલગ કલાક્ષેત્ર સાથે જોડાયેલા છે અને આ સાંસ્કૃતિક સેલ હજી વધારે આગળ પ્રગતિ કરે. અને આપ તમામે અમારી સાથે અહીંયા મુલાકાત માટે સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ આભાર. આગામી સમય માટે આપને ખૂબ અભિનંદન. ચૂંટણીઓ નજીક આવી રહી છે, દરવાજે દસ્તક આપી દીધો છે અને લગભગ હું એવું કહીશ કે ઓફિશિયલ બ્યુગલ પણ ફૂંકાઈ ગયું છે, કારણ કે કેન્દ્રના નેતાઓના રાજ્યમાં ધામા એ ઉપરથી સમજાઈ જાય લોકોને કે હવે આવી ગઈ છે ચૂંટણી. હવે મતદાન માટે પાર્ટીઓ દ્વારા હજી આગળ કઈ રીતની તૈયારીઓ થવાની છે. આ તો થઈ એક સેલની વાત, એક પાર્ટી દ્વારા એક જે સેલનું ગઠન કરાયું છે અને આ સેલના જે સદસ્યો છે, જે કન્વીનર છે, તેઓની સાથેની ચર્ચા. પણ આવી ઘણી બધી ચર્ચાઓ કરવાની બાકી છે હજી. થેન્ક યુ સો મચ, આપ અમારી સાથે ફરીવાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ. આજના વિડીયો અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અલગ અલગ વિષયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.